સમાચાર મળી રહ્યા છે બાલાસિનોરથી। મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના કાલુપુર વિસ્તાર વોર્ડ નંબર 1 શિવ શંભુ મહાદેવ અને કાલુ શહીદ દરગાહ બદર મસ્જિદ પાછળનો મુખ્ય રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો। નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરતા જાણવા મળ્યું કે ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા કોઈ માંગણી કે અપીલ કરવામાં આવેલ નથી। કાલુપુર વિસ્તારમાં લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને વિસ્તારના લોકોની પરિસ્થિતિમાં લોકહિત માટે સેવાભાવી પૂર્વ કોર્પોરેટર નીતિનભાઈ શાહ અને સામાજિક કાર્યકર સૈફ અલી ખાન દ્વારા શ્રીફળ વધેરવામાં આવ્યું। સામાજિક કાર્યકર અમારા રિપોર્ટર જમીલાબેન દિવાન દ્વારા પેંડા ખવડાવી તાબડતોડ ખાતમુહૂર્ત કરી રસ્તો બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું। વધુમાં વોર્ડ નંબર 1માં તમામ વિસ્તાર જેવા કે કસાઈવાડા, વાલ્મીકીનગર, કાલુપુર, નવા પ્લોટ, જૂના પ્લોટ, રાવળ ફળિયા, મુસ્તાનપુરા, મોહમ્મદી કોલોનીમાં પીવાના પાણી તેમજ રોડ અને અન્ય નાની મોટી જે કોઈ સમસ્યાની રજૂઆત ગુજરાત સરકારને કરી હતી તે વહેલી તકે તમામ મંજૂરીઓ મેળવી પાણી, ગટર, રસ્તો અને લાઇટ જેવી વગેરે કાર્યને વહેલી તકે પૂર્ણ કરવા જહેમત ઉઠાવી છે। બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન, ન્યૂઝ ટુડે।